નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણકુમાર ડેડિયાપાડાના ધારાસભ્ય. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની કોર્ટે બે વાર જામીન અરજી ફગાવી દીધી અને અત્યારે તેઓ જેલમાં છે. તેના કારણે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તેમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સાથે સાથે મામલતદાર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપી રહ્યા છે. આવી જ ઘટના આજે નવસારી શહેર ખાતે પણ જોવા મળી. આજે નવસારી શહેરમાં આમ આદમી પાર્ટીના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રેલી પણ કરી અને આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવાના સમર્થનમાં આજે તેઓએ રેલી કાઢી હતી અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, લડેગે જીતેગે, ઇન્કલાબ જિંદાબાદ જેવા નારાઓ સાથે તેઓએ કૂચ કરી અને નવસારી કલેક્ટર કચેરી તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તે ઉપસ્થિત રહ્યા હતા. નવસારી શહેરના મહામંત્રી પંકજ પટેલ આમ આદમી પાર્ટીના જે છે તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ. જય આદિવાસી, જય જોહાર. મારું નામ પંકજ પટેલ, નવસારી જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી. આજ રોજ અમે કલેક્ટર મેડમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેની અંદર ચેતરભાઈને જે છેલ્લા 10-12 દિવસથી જેવી રીતના ખોટી રીતનો કેસ કરીને જેલમાં ફસાવવામાં આવ્યો છે એના સંદર્ભે અમે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે કાયદો અને પ્રશાસનની સ્થિતિ ગુજરાતની અંદર શું ચાલી રહેલી છે. કાયદાને પણ ભાજપ સરકાર પોતાના ખિસ્સામાં લઈને ફરે છે એવું અમને લાગી રહ્યું છે અને પ્રશાસનને પણ જ્યાં વાંકવ વાળવું પડે ત્યાં વાંકી વાળી શકે એવી સરકાર છે એવું અમને લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર અને કાયદો અને પ્રશાસનને જો જાળવવું હોય તો ભાજપ સરકારને અહીંથી નાબૂદ કરવું પડશે અને એની ક્રાંતિની શરૂઆત ચેતરભાઈ જેવા અમારા આદિવાસી નેતાઓએ શરૂ કરી દીધી છે. ચેતરભાઈને તમે જેલમાં પૂરી શકો છો પરંતુ એમને દબાવી નહીં શકો. એ ટૂંક જ સમયમાં બહાર આવશે અને આખી સરકારની જે અગાઉ પણ જે ભ્રષ્ટાચારો ખુલ્લા પાડ્યા છે, નકલી કચેરીઓ પકડી છે, જે નકલી અધિકારીઓ પકડ્યા છે, એવી તમામ પ્રકારની પ્રક્રિયા કરશે અને ગુજરાતની અંદર જે ક્રાંતિ આવી રહી ઉત્તમ ઉદાહરણ જે અમારા ચેતરભાઈ વસાવા છે એ છૂટશે અને આદિવાસી સમાજ અને આખા ગુજરાત માટે લડશે. આજે ભાજપ સરકારની તાનાશાહી ખૂબ જ મહદઅંશે વધી ગઈ છે અને એ ટૂંક જ સમયમાં એમનું નેસ્તા નાબૂદ થવાનું છે. એમને પૂરેપૂરો વિશ્વાસ છે. ત્યારે આવા સંજોગોમાં સરકારને અમે ફરીથી ચેતવીએ છીએ કે હરહરતું અન્યાય ન કરો, ન્યાય આપવાની પ્રક્રિયામાં પૂરો સહકાર આપો. અધિકારીઓ કે કર્મચારીને પણ એમના કાયદામાં મુજબ કામ કરવા દો. તો આ હતા મહામંત્રી આમ આદમી પાર્ટીના પંકજ પટેલે જણાવ્યું કે તમે ચૈતર વસાવાને વધુ સમય સુધી જેલમાં નહીં રાખી શકો. એક દિવસ તો તે છૂટશે અને આજે ભાજપની જે તાનાશાહી છે એ તાનાશાહી વિરુદ્ધ અમારું જે આ પ્રકારનું આંદોલન ચાલુ જ રહેશે એવું તેઓએ જણાવ્યું હતું. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.